સુરત શ્રી લોહાણા સમાજ આયોજિત જય વીર દાદા જશરાજ સંગઠન સુરત દ્વારા પ્રવેશોભાઈ યાત્રા મહાઆરતી તેમજ સમૂહ જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરાયું। જય જય શ્રી રામના નાદ સાથે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। આજે અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાન રામલાલનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી થઈ રહ્યો છે, ત્યારે શ્રી લોહાણા સમાજ આયોજિત જય વીર દાદા જશરાજ સંગઠન સુરત દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં પટેલ સમાજની વાડી ખાતે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સવારે શોભાયાત્રા નીકળી હતી, જેમાં દરેક મહિલાઓએ કેસરી સાડી તેમજ પુરુષોએ કેસરી કુર્તા પહેરીને શોભાયાત્રાની અભિવૃદ્ધિ વધારી હતી। વીર દાદા જસરાજજીના 966માં શૌર્ય દિવસ નિમિત્તે લોહાણા સમાજ ભવ્ય આયોજનના રૂપમાં સમગ્ર લોહાણા રઘુવંશજી સમાજ એકત્ર થયો હતો। સુરત કતારગામ ખાતે આવેલી લક્ષ્મી રેસિડેન્સીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લેખ અને ધાર્મિક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસિડેન્સીમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મહાઆરતી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ભગવાન રામની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં સોસાયટીના લોકો છે અનેક લોકો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથોસાથ સામાજિક મેસેજ સાથે સોસાયટીની અંદર જ બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈને અનેક જગ્યાએ શોભાયાત્રા, મહાઆરતી, પૂજા હવનના આયોજન થઈ રહ્યા છે, ત્યારે અમારી સોસાયટી દ્વારા સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। આપનો પરિચય? હા, મારું નામ શૈલેષભાઈ બાબુભાઈ સોનપાલ છે। હું ઘોઘરી લોણા મહાજનનો પ્રમુખ છું। આજે અમારા લોહાણા સમાજના આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એ નિમિત્તે અમે વરાછા રોડ પર આ શોભાયાત્રા કાઢી છે। એમાં વીર દાદા જશરાજ સંગઠન એ અમારું યુવા ક્રાંતિ છે સમજો, એના બેનર હેઠળ અમે આજે સમસ્ત રઘુવંશી સમાજ ભેગો થયો છે, બરાબર। આજે રામલલ્લાના અમારે પ્રાણ પ્રતિષ્ઠા છે અને લાઈવ પ્રસારણ બતાવશું બધાને, અને આજે પ્રસાદ બી છે, અને સાંજના પણ અમે રાસ ગરબા મહોત્સવ અને રામલલ્લાનું અમે આયોજન રાખ્યું છે। તો સમસ્ત રઘુવંશી સમાજને હું આહ્વાન કરું છું તો સમસ્ત ભોજન લેવા આવે, પ્રસાદી લેવા આવે। જય જલારામ। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ, ગુજરાત, સુરત।